આપણું સ્વાસ્થ્ય આ શ્રેણી અંતર્ગત હૃદય રોગો અને ઉપચાર વિશે ડોક્ટર કૃષ્ણ કિશોર ગોહિલ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર આપને. આજે આપણી સાથે છે ડોક્ટર કૃષ્ણ કિશોર ગોહિલ, જેઓ હૃદયરોગના નિષ્ણાત તબીબ છે. ડોક્ટર ગોહિલ સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હૃદય રોગ એ પણ આપણે જયારે શબ્દ એનો વિચાર કરીએ તો પણ આપણામાંથી ઘણા લોકોને થોડો ડર લાગે, અને એક અવલોકન એવું કહે છે કે આપણે જેને નાની ઉંમર હોય એમાં પણ એવા લોકોને પણ હૃદય રોગની તકલીફો થઈ રહી છે. તો આ એક તબીબ તરીકે, એક ડોક્ટર તરીકે આપનું અવલોકન શું છે, આપનું ઓબ્ઝર્વેશન શું છે, એના માટેના કારણો કયા કયા જવાબદાર છે, એની થોડી વાત કહેશો? પહેલા તો આપણે વાત કરીએ કે હાર્ટ એટેકના લક્ષણો શું હોય છે, અને એને આપણે પહેલા ખબર કેવી રીતે કાઢીએ કે ભાઈ આ કદાચ આ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે, એની જાણકારી હશે તો આપણે એને પછી પ્રિવેન્શન કરી શકીશું. બરોબર. જે મોસ્ટ કોમન આપણે જે હાર્ટ એટેકના સિમ્ટમ્સ હોય એ ચેસ્ટ પેન, છાતીમાં દુખાવ. બરોબર. પણ એ જે આપણે નોર્મલી ટીવીમાં જોઈએ કે ડાબી બાજુ હોય, એ ડાબી બાજુ યુઝ્યુઅલી નહીં હોતો. મોસ્ટ કોમન જે છાતીનો દુખાવ હોય, છાતી વચ્ચોવચ્ચ રેટ્રોસ્ટર્નલ ચેસ્ટ પેન કહીએ અમે, જે સરનમ છે એની પાછળ વચ્ચોવચ્ચ દુખાવ હોય અને સખત દુખાવ હોય, અને એ મોસ્ટ કોમન છે. બટ દરેક રોગીને એવું ને એવું છાતીને વચ્ચોવચ્ચ દુખાવ થાય એવું ફરજિયાત નથી. અને કોઈક પેશન્ટને શું થાય, ગળામાં દુખાવ થાય, કોકને ડાબા ખભે દુખાવ થાય, ડાબા હાથમાં દુખે, કોકને બેડામાં દુખાવ થાય. બરોબર. તો પછી શું કામ આપણે છેક સુધી આપણે રાહ જોવાની? તો પહેલાથી ખબર કેવી રીતે પડે કે હાર્ટ એટેક હોઈ શકે? આ તો કોઈકને બી હાર્ટ એટેક આવે એના થોડા દિવસ પહેલા એને કાં તો ચાલતી વખતે શ્વાસ ચડવું, ચાલતી વખતે છાતીમાં દુખાવ થવું, ચાલતી વખતે ગળામાં દુખાવ થવું, એ જગ્યાએ મેં કીધું દુખાવ, એવી રીતે ચાલતી વખતે દુખાવ હોય કે એક માળ સુધી બી સીડી ચડે અને એ વખતે એને દુખાવ થઈ જાય. બરોબર. તો એ વિચાર કરી શકે હા કદાચ આ વસ્તુ હાર્ટ એટેકના લીધે, કે કદાચ ઇમ્પેન્ડિંગ હાર્ટ એટેક, એટલે ભવિષ્યમાં એને હાર્ટ એટેક આવવાનું છે. અને અતિશય થાક લાગવું, બીજા આપ 4 લોકોનો આપ મિત્રો જ સંઘ સાથે જઈ રહ્યા છો અને એક માણસ એમાં સૌથી વહેલો થાકી જાય, બરોબર, તો એને ડાઉટ કરી શકાય કે હા એને કદાચ હાર્ટનો તકલીફ આવવાની હોઈ શકે છે. અને ચેસ્ટ પેન છે, એક છે બ્રેથલેસનેસ, શ્વાસની તકલીફ, જે મેં કીધું ચાલતી વખતે શ્વાસ ચડે કે સીડી ચડતી વખતે એક માળ બી ચડે અને શ્વાસ ચડી જાય. બીજું છે સિન્કોપ, અચાનક બેભાન થઈ જવું, પરસેવ વળવું કે બેડામાં દુખાવ, અને પેલ્પિટેશન, હાર્ટબીટ અચાનક અતિશય વધી જવાનું. તો એવું એ બધા લક્ષણો હોય છે કે આ હાર્ટ એટેક કદાચ ઇમ્પેન્ડિંગ હાર્ટ એટેક છે. બરોબર. અચ્છા, હવે આપણે એક વસ્તુ એ પણ જાણીએ કે કેવા લોકોને હૃદય રોગ થવાની સંભાવના વધારે છે. એટલે એ આનુવંશિક હોય છે, એટલે કે હેરિડિટરી હોય છે, અથવા તો તમારી લાઇફસ્ટાઇલમાં એવા કોઈ તમે ભૂલો કરી રહ્યા છો એમને પણ એ શક્યતા વધારે હોય છે? જી, આમાં મેજર રિસ્ક ફેક્ટર્સ અને માઇનર રિસ્ક ફેક્ટર્સ. મેજર રિસ્ક ફેક્ટર્સમાં છે કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બીપી હોય, બરાબર, અને પછી કોલેસ્ટ્રોલ હોય, અને વ્યસન, સ્મોકિંગ. આ 4 મેજર રિસ્ક ફેક્ટર્સ હોય છે. બરોબર છે. અને માઇનર રિસ્ક ફેક્ટર્સમાં હોય છે બેઠાડું જીવન, બરોબર, ઓબેસિટી, બરોબર, અને કામ ના કરતા હોય, એટલે એ બધા માઇનર રિસ્ક ફેક્ટર્સ. પછી મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ, નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ. એટલે મોડિફાયેબલ જે આપણા હાથમાં છે, જેમ કે વ્યસનની વાત કરી મેં. હવે કોઈ સ્મોકિંગ કરતો હોય, કોઈ તમાકુ ખાતો હોય, એ તો હાથમાં જ છે, એ આપણે બંધ કરી શકાય. બરોબર છે. એ મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ. અને ડાયાબિટીસ છે, કોઈને બીપી છે, એ આપણે આ બંધ ના કરી શકો, એટલીસ્ટ કાબુમાં રાખી શકીશું. એટલે ડાયાબિટીસ, બીપી છે. અને એક છે નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ, ઉંમર. હવે વધતી ઉંમરને આપ રોકી ના શકો, એટલે વધતી ઉંમર હોય, પછી પોસ્ટ મેનોપોઝલ ફિમેલ્સમાં રિસ્ક હોય, પછી એ છે વારસાગત. વારસાગત જેમાં મને પૂછ્યું કે વારસાગતમાં થાય છે, તો યસ, બિલકુલ વારસાગતમાં આ હાર્ટ એટેક હોય છે. એટલે વારસાગતમાં કોઈને હોય તો એ નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ. તો આ બધા કારણો હોય છે જનરલી. આમાં લગભગ 90 to 95% પેશન્ટ્સમાં અમે જે જોઈએ છીએ કે આમાંથી કોઈક ને કોઈ એક કારણ તો જનરલી મળી જતું હોય છે. એટલે આમાંનું કોઈ પણ કારણ હોય તો આપણે થોડું સચેત રહેવું પડે. અચ્છા, હવે એનું નિદાન કઈ રીતે થતું હોય છે, અને આપણે એવા કોઈ ટેસ્ટ કરાવી શકીએ કે જેથી આપણને ખબર પડે કે આપણામાં આ સંભાવના છે, તો આપણે પહેલેથી થોડા સચેત રહી શકીએ? જી, પહેલા તો આપણે રૂટીન જે હેલ્થ ચેકઅપ જે કહીએ
એ પહેલા અમે કહેતા હતા કે 40 થી ઉપર આપ થઈ ગયા છો, રૂટીન હેલ્થ ચેકઅપ કરાવી લો. બરોબર. હવે એવું કઈ ઉંમર રહી નહીં કે નાની ઉંમરમાં બી અમને જોવા મળે છે, અને નાની ઉંમરની જ આપણે વાત કરી રહ્યા છીએ કે કેમ થાય છે. નાની ઉંમરમાં થવાનું મોસ્ટ કોમન કારણ જે અમે જે મારા એક્સપિરિયન્સમાં જોઈ રહ્યું છું એમાં મોસ્ટ કોમન છે એક તો વ્યસન. નાની ઉંમરમાં હવે છોકરાઓ સાથે સાથે છોકરીઓમાં પણ અમને જોવા મળે છે કે સ્મોકિંગની હવે લત લાગી રહી છે. બરોબર. તો એક વ્યસન છે નાની ઉંમરમાં. બીજું છે સ્ટ્રેસ. હવે કામનો એટલું બધું સ્ટ્રેસ બધાની લાઈફમાં છે કે એમાં સ્ટ્રેસના લીધે પણ જે પ્લાક્સ છે એ રપ્ચર ગમે તે થઈ શકે. તો આપણે રોજ સવારે બ્રશ કરીએ પ્લાક કાઢવા માટે, પણ હાર્ટની અંદર બ્રશિંગ કેવી રીતે કરવાનું? તો હાર્ટમાં બ્રશિંગ ના થાય, ઓઇલિંગ થાય. એટલે એ ઓઇલિંગ કેવી રીતે કરવાનું? આપણે તો રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું, નિયમિત ખાવાનું, અને નાનપણથી બહુ જંક ફૂડ્સ નહીં ખાવાનું. એ બધું કરવાથી આપણે હાર્ટ એટેકથી પ્રિવેન્શન કરી શકીએ. હવે આપણે ટેસ્ટની વાત કરીએ તો કયા ટેસ્ટ કરાવવાના? જે રૂટીન હેલ્થ ચેકઅપ મેં કીધું, એમાં રૂટીન હેલ્થ ચેકઅપમાં સૌથી કોમનેસ્ટ અને સિમ્પલેસ્ટ રિપોર્ટ છે ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કાઢીને પહેલા ફર્સ્ટ છે ઇસીજી, પછી છે 2D ઇકો. ઇકો કરીએ હાર્ટની સોનોગ્રાફી. ઇસીજીમાં આપને ખબર પડે કે ઇસીજીમાં ચાલુ હાર્ટ એટેક કોઈને છે કે નહીં, અને જૂનું કંઈક થઈ ગયું છે કે નહીં એ પણ ખબર પડે. અને ઇકોમાં કાં તો જૂનું કંઈક થઈ ગયું હોય એટેક તો ખબર પડી શકે કે હાર્ટ નબળું પડી ગયું છે કે નહીં, કાં અત્યારે રિસેન્ટ હોય તો એ હાર્ટ કેવું પમ્પિંગ કરે છે, હાર્ટના વાલ્વ્સ કેવા છે એ ઇકોમાં ખબર પડે. ધારો કે ઇસીજી અને ઇકો નોર્મલ આવ્યો તો પછી નેક્સ્ટ સ્ટેપ છે ટ્રેડમિલ. ટ્રેડમિલ જે જીમમાં આપણે ટ્રેડમિલ જોઈએ મશીન ઉપર દોડવાનું, સેમ હોય છે મશીન, અને એમાં એ વખતે અમે ઇસીજી પણ લગાવીએ. બરોબર. તો ટ્રેડમિલ ટેસ્ટમાં આપણને શું છે, બોડી સ્ટ્રેસમાં જશે. સ્ટ્રેસમાં જે ગયા પછી આપણા ધબકારા વધશે, અને ધબકારા જયારે વધે તો આપણે ચેક કરી શકીએ કે સ્ટ્રેસમાં છે તો બોડી સ્ટ્રેસમાં ઇસીજી ચેન્જીસ આવે છે કે નહીં. તો આપણને ફ્યુચરનો હાર્ટ એટેકનો આપણને રિસ્ક ખબર પડી શકે છે. તો જે લોકો ટીએમટી ના કરી શકતા હોય, ધારો કે 60 ની ઉપર છે અને ઢીંચણમાં તકલીફ છે, એ લોકો સાથે ટ્રેડમિલ ના થઈ શકે, તો એ લોકોને પછી નેક્સ્ટ સ્ટેપ એ લોકો માટે છે ડોબ્યુટામિન સ્ટ્રેસ ઇકો. ઓકે. જેમ આપણે ટીએમટીમાં ધબકારા વધાર્યા એવી રીતે ડોબ્યુટામિન સ્ટ્રેસ ઇકો. સ્ટ્રેસ ઇકોમાં આપણે દવાઓ આપીએ, એ દવાઓથી ધબકારા વધારીએ, અને સાયમલ્ટેનિયસલી ઇસીજી અને ઇકો બંને લઈએ તો આપણને ખબર પડી શકે કે ઇસીજીમાં ચેન્જીસ, ઇકોમાં ચેન્જીસ આયા છે કે નહીં. બરોબર. નેક્સ્ટ સ્ટેપ આવે છે એન્જિયોગ્રાફી. બરોબર. હવે એ જે 100% નિદાન વાળો છે કે ભાઈ આ બ્લોકેજ છે કે નહીં. બરોબર. હવે એ બી હવે બે જાતની થાય છે. એક ઇન્વેઝિવ એન્જિયોગ્રાફી જે કેથલેબ્સમાં જે અમે કાર્ડિયોલોજીસ્ટ કરીએ છીએ, અને બીજું હોય છે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી, જે સીટી સ્કેન દ્વારા નોર્મલી ડાયગ્નોસ્ટિક સેન્ટર્સમાં પણ થાય છે. બરોબર. ત્યાં બી જે લોકોને 60 ની અંદર હોય, જે લોકોને કેલ્શિયમના ચાન્સીસ અમને લાગતા હોય કે ભાઈ ઓછા કેલ્શિયમ હોય છે કે નાની ઉંમરમાં રૂલ આઉટ જ કરવું છે, એમાં સીટી કોર્નરી એન્જિયોગ્રાફીથી પણ આપણે ડાયગ્નોસિસ થઈ શકે કે બ્લોકેજીસ છે કે નહીં, અને ફ્યુચરમાં આવવાના છે કે નહીં. બરોબર. તો આ નિદાન થઈ શકે. પછી એવા કોઈ વિશેષ ટેસ્ટ છે જેના દ્વારા આપણને હૃદયરોગની સંભાવના પાસે ખબર પડી શકે? હા, જે મેં વારસાગતની વાત કરી, વારસાગતમાં બે જે રિપોર્ટ્સ હોય છે એ હોમોસિસ્ટીન અને લાઇપોપ્રોટીન લિટિલ એ. તો એ શું હોમોસિસ્ટીન, HOMOCYSTEINE. તો હોમોસિસ્ટીન રિપોર્ટ શું હોય છે કે કોઈને ધારો કે વારસાગતમાં પપ્પાને એટેક આવેલો છે, તો અને નાની ઉંમરમાં એને ઇકો ટીએમટીમાં ડાઉટફુલ આવે છે, તો આવા પેશન્ટ્સમાં અને કોઈ એટેક આવી ગયું છે ધારો કે, તો અમે ચોક્કસથી દરેક નાના એજવાળામાં હોમોસિસ્ટીન અને એલપીએ, લાઇપોપ્રોટીન લિટિલ આ રિપોર્ટ કરતા હોઈએ છીએ. તો આ શું હોય છે, જયારે B12 કોઈને ઓછું હોય અને વારસાગતમાં હાર્ટ એટેકનો રિસ્ક છે, તો આ લોકોને આ હોમોસિસ્ટીન જે એન્ઝાઇમ છે એ વધી જાય, અને એ વધવાથી લોહી જાડું થાય. તો આ રિપોર્ટ ખાસ કરીને યંગસ્ટર્સમાં જે લોકોનો ફેમિલી હિસ્ટ્રી છે એ લોકો ચોક્કસથી આ રિપોર્ટ કરી. હવે આપે એક એપ પણ ડેવલપ કરી છે, એ એપ વિશે પણ થોડી વાત કરશો? જી હા, મેં એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જેમાં પેશન્ટ આપણા દવાની ચકાસણી કરી શકે કે જે અમે ડોક્ટર્સ પેશન્ટને દવાઓ લખી છે કે સેમ ટુ સેમ દવા આવી છે કે નહીં, એ અમારા મોબાઈલ એપ્લિકેશનમાં આપ ફોટો પાડીને દવાનો મોકલી દો તો અમે ચેક કરી લઈશું કે દવા બરાબર છે કે નહીં. બરોબર છે. હવે એની જરૂરત શું કામ પડી હું આપને બતાવું કે હું હાર્ટનો ડોક્ટર છું, મેં મારા પેશન્ટના હાર્ટની દવા લખી, બટ એની જગ્યા ગેસની દવા ખાતો હતો મહિનો સુધી. બાપરે. તો એને ખબર જ નહીં પડી. હવે એક દવાનો પીએચ ની જગ્યા PAN અને હાર્ટની જગ્યા ગેસની દવા આવી ગઈ. બાપરે. મારી સાથે એરર થયું, પછી મેં પ્રિન્ટેડમાં ચાલુ કરી દીધું આપું કે હવે પ્રિન્ટેડ જ આપીશું. પ્રિન્ટેડમાં એક એડવોકેટ મિત્ર હતા મારા, એમને ચેક નહીં કર્યું અને ફાર્મસી વાળાએ ચેક નહીં કર્યું, તો એમને બે જાતની બીપીની દવા હતી, એની જગ્યા સિંગલ બીપી દવા લેતા હતા અને એમને બીપી ઘટતો જ નહોતો.
ત્યારે મને થયું કે કંઈક ને કંઈક કરવું જોઈએ. એટલે આવી બધી ભૂલો થતી હતી એટલે તમે એપ ડેવલપ કરી. તો એપ કઈ રીતે કામ કરે છે એની થોડી વાત કરશો? એટલે કોઈ જાણી સુણીને ભૂલ નથી કરતો. ડાક્ટરની રાઇટિંગ હોય કે ફાર્માસિસ્ટની ભૂલ હોય કે આપ એઝ એ યુઝર, આપ એઝ એ પેશન્ટ, આપને પણ ખબર નથી કે દવા એવું ભૂલ આવતી હોય. એટલે આપ સાવચેત રહો કે આવું આપને ચેક કરવું જોઈએ. તો અમારા એપમાં શું કરવાનું છે, વેરીફાઈ મેડિસિન સેક્શનમાં જવાનું, ત્યાં જઈને અપલોડ પ્રિસ્ક્રિપ્શન અને અપલોડ મેડિસિન. તો આપણે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન છે એ પરચો અને દવાઓ જે આપ પરચેસ કર્યા એ બધાના ફોટો આપ મોકલી દો. તો અમારી ટીમ અને અમારી ડોક્ટરની ટીમ અને ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની ટીમ અને અમે ડબલ ચેક કરીએ. એટલે 2 લોકો અમારામાંથી ચેક કરે અને ચેક કરીને આપને સાચું બતાવે કે દવા બરાબર છે કે નહીં. અને આના માટે તમે કોઈ ફી લો છો? કોઈ પણ નહીં, આના કોઈ ચાર્જેસ મેં આજ સુધી લીધું નહીં અને ભવિષ્યનો બી મારે કોઈ પ્લાનિંગ નથી કે આના કોઈ ચાર્જેસ લેવાનું. તો આપે એક તબીબ તરીકે કેટલીક બહુ મહત્વની વાતો કરી અને એક એપ વિશે પણ વાત કરી કે જે એપ બહુ જ ઉપયોગી એપ છે. અંતમાં એક હૃદયરોગના નિષ્ણાત તબીબ તરીકે આપ અમારા શ્રોતા મિત્રોને હેલ્થની ટિપ્સ માટે કઈ 2 કે 3 ટિપ્સ આપશો? એક તો આપ જે આપણે એક્સરસાઇઝ રેગ્યુલર કરવું જોઈએ કે આપણો હૃદય 24 કલાક આપણા માટે ચાલે છે, તો આપણે એના માટે અડધો કલાક નહીં ચાલી શકીએ. બરોબર છે. એક તો એક્સરસાઇઝ રેગ્યુલર કરીએ. પછી ખાવા પીવાનુંમાં ઘી, તેલ, તળેલુંનો અંશ માપમાં રાખીએ. એવું નથી કે સાવ એન્જોય જ નહીં કરે, લાઈફ આવે છે જીવવા માટે તો આપણે એન્જોય કરીએ, બટ સાવ એટલું બધું નહીં, વધારે માત્રામાં માપમાં બધું કરીએ અને તો સારું રહે. પછી વ્યસન 0. કોઈ પ્રકારનું વ્યસન બી હાર્ટ માટે બી નહીં, આપણે મોઢામાં કેન્સર બી થાય અને ફેફસામાં બી કેન્સર થાય, એટલે કોઈ પ્રકારનો વ્યસન નહીં જ કરીએ. બરોબર છે. અને મેં જે એપ ડેવલપ કરી છે એમાં આ છે ઇલાજ તભી જબ દવા સહી. સાચી દવા લેશો તો જ આપને ઇલાજ થશે. બહુ જ સાચું. ધન્યવાદ. તો આપની આ વાત સાથે આપણે અટકીએ અને આપ જે ઉમદા હેતુ સાથે કાર્ય કરી રહ્યા છો એ માટે ડોક્ટર કૃષ્ણ કિશોર આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.